હવે દિવસે ને દિવસે બુટલેગરો પણ હાઈટેક થવા લાગ્યા છે. પોલીસને ગન પર ના આવે તેવી જગ્યાઓનો દારૂ સંતાડવા માટે ઉપયોગ કરી રહ્યા છે. આવો જ એક કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. સુરતમાં એક બુટલેગરના ઘરે પોલીસે રેડ પાડતાની સાથે જ તે ચોંકી ઉઠી હતી. ઘરની અંદર રહેલા ઇલેક્ટ્રિક બોર્ડને હટાવવાની સાથે જ ગજબનું ચોરખાનું મળી આવ્યું હતું. માત્ર હાથ જાય તેવડી જગ્યામાંથી પોલીસે દારૂની બિયરની 87 બોટલ મળી હતી. પોલીસ બુટલેગરના ઘરમાં વધુ સર્ચ કરતા દાદરાની નીચે તેમજ કબાટની પાછળથી પણ ચોરખાનું મળી આવ્યું હતું. તેમાં છુપાવેલી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી ઉપર અગાઉ પ્રોહિબિશનના 23 કેસો સાથે પાસા હેઠળની પણ કાર્યવાહી થઈ છે. તેમ છતાં તે સુધરવાનું નામ નથી લેતો. સુરતના ઉધના પોલીસને માહિતી મળી હતી કે પંકજ ધનસુખ રાણા પોતાના ઘરમાં દારૂની બોટલો છુપાવીને રાખી છે. આ બાતમીના આધારે ઉધના પોલીસ આરોપીના ઘરે પહોંચી હતી અને પંકજના ઘરમાં તપાસ શરૂ કરી હતી. શરૂઆતમાં પોલીસને ત્યાં દારૂની એક પણ બોટલ મળી આવી ન હતી, જેથી પોલીસે સઘન તપાસ શરૂ કરી હતી. એ વચ્ચે પોલીસની નજર ઘરમાં દાદરાની નીચે તેમજ કબાટની પાછળ બાકોરા ઉપર પડી હતી. પોલીસે ત્યાં તપાસ શરૂ કરી તો જ ચોંકી ગઈ હતી, કારણ કે બુટલેગર પંકજે ઘરના દાદરાની નીચે તેમજ કબાટની પાછળ બાકોરામાં ચોરખાના બનાવીને ત્યાં દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો સંતાડી હતી. ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો અને બિયરના ટીન નંગ 487 મળી આવ્યા હતા, જેની કુલ કિંમત 66,300 રૂપિયા છે. પોલીસે મુદ્દામાલ પોતાના કબજામાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી પંકજ ઉપર ઉધનામાં 8, નવસારીમાં 5 સહિત ખેરગામ, સચિન, મૈદરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ ચૂકી છે. બુટલેગર આરોપી પંકજ ધનસુખની ધરપકડ કરી ગુજરાત નશાબંધી અધિનિયમ 1949 અને ગુજરાત નશાબંધી સુધારા અધિનિયમ 2017ની કલમ 65A, E, 81, 146B મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરી છે. સાથે જ અન્ય એક આરોપી સૌરભ બિહારી, જે વાપીનો છે, તેને વોન્ટેડ જાહેર કર્યો છે.